આવનારી 24 કલાકમાં હું લીગલ એક્શન પણ લેવાનો છું। એક ષડયંત્ર રચાયેલી ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી। વિરાટભાઈ એને સીસીટીવી નહોતા, હવે થોડુંક અઘરું છે, પણ બને એટલું કરાવું કે શું ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી આ પ્રકારનું ષડયંત્ર રચી રહી હતી? કેમ આ નામની ચર્ચાઓ અને શું હતું એ ઓડિયો ક્લિપની અંદર? આને હલકામાં ઓલે તપે દો ના હા વિરાટભાઈ એટલે તમે કીધું એટલે પછી જેવું કરાવું છું હાલ। संघर्षों के साए में इतिहास हमारा पलता है, जिस और जवानी चलती है उस और जमाना चलता है। અમે આ જનતા વચ્ચે મૂકી દીધું કે આ અમારો અવાજ નથી, આ એઆઈ થી બનાવેલો ઓડિયો છે। ગુજરાતની અંદર વર્ષ 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલનની અંદર જે હિંસા ભડકી હતી એના કરતાં પણ વધુ હિંસા ભડકાવવાનું એક ષડયંત્ર રચાયેલી ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી। આ ઓડિયો ક્લિપ એ કોઈ એક વ્યક્તિ કે જેનું નામ બ્રિજરાજ હતું એના નામથી વાયરલ થઈ અને ઓડિયો ક્લિપ વાયરલ થતાની સાથે જ એક ચર્ચાઓ શરૂ થઈ કે શું ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી આ પ્રકારનું ષડયંત્ર રચી રહી હતી? શું ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીએ હાર્દિક પટેલના આંદોલનના પાર્ટ 2ની તૈયારી કરી રહી હતી? આ તમામની વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા એક ખુલાસો પણ કરવામાં આવ્યો। શું છે આખી ઘટના, વિગતે ચર્ચા કરીએ આ અહેવાલમાં। દેશની અંદર દિલ્હીના જંતર મંતર ખાતે છેલ્લા કેટલાક દિવસોથી કોકરોચ જનતા પાર્ટીનું એક આંદોલન ચાલી રહ્યું હતું, જો કે આંદોલનની ગતરોજ એ અંત આવ્યો। દિલ્હીની અંદર કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ આંદોલન પૂરું પણ થયું અને એ સમયગાળો હતો 25 તારીખના બપોર બાદનો। સોશિયલ મીડિયાની અંદર 25 તારીખના રોજ સવારે ગાંધીનગરના એ ઉપવાસ છાવણી ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓનું એક આંદોલન હતું, જ્યાં કોકરોચ જનતા પાર્ટીના સમર્થનની અંદર તમામ લોકો એકઠા થયા હતા અને એ જ દરમિયાન સોશિયલ મીડિયાની અંદર એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી અને વાયરલ ઓડિયો ક્લિપની અંદર ચર્ચાઓ ચાલી રહી હતી બસ સળગાવવાનો, ગુજરાતને ભડકે બાળવાનો, હાર્દિક પટેલના આંદોલનના પાર્ટ 2ની તૈયારીને આ ચર્ચા થતી એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ અને એમાં એક નામ બોલાઈ રહ્યું હતું, બ્રિજરાજ। કેમ આ નામની ચર્ચાઓ અને શું હતું એ ઓડિયો ક્લિપની અંદર, પહેલા એ સાંભળો અને ત્યારબાદ ચર્ચા કરીએ આમ આદમી પાર્ટીએ કરેલા ખુલાસાની। છાવણીથી નજીકનું બસ સ્ટોપ નહીં પકડતા, ત્યારે પોલીસવાળા છે કંઈક દૂર નહીં તો બસ સ્ટોપ ગમે તે ગોતી લ્યો અને નક્કી કરીને કયો મને। હા સાહેબ નહીં કરાવું। નામ જો બસ સ્ટોપ પાસે કોઈ પેસેન્જર હોય ને તો થોડીક પાનાવાદી કરીને એને પકડજો પહેલા, પછી હળગાવજો અને હમણાં અઠવાડિયું ઘર બહાર બધું ભૂલી જાજો। હા એ તો થઈ ગઈ છે વ્યવસ્થા સાહેબ। નામ જો બાકીના જે છોકરાઓ છે ને અહીંયા છાવણીમાં રહેવા જોઈએ દિવસ પહેલા, અને જિલ્લા વાઇઝ જે છે એ બધાને કહેજો કે ત્યાં તોડફોડ ચાલુ કરે। હાર્દિક પટેલ પાર્ટ 2 ખાવું જોઈએ, નેટ બેટ બંધ થઈ જાય 2-3 દિવસ એવું કરવાનું છે આપણે। ઢીલા પડ્યા તો નહીં હાલે, સમજી લેજો। વિરાટભાઈ એને સીસીટીવી નહોતા, હવે થોડુંક અઘરું છે, પણ બને એટલું કરાવું। ભાઈ એવા બાના ન ચાલે, ટાઈમ આવ્યો બહાર દેખાવું પડે। લાકડીયું ખાવાની તૈયારી હોય ને તો જ કહેજો। પોલીસ વાળા પછી માસે પેલા આપણા છોકરા લાકડીયું ઠોકવાયા અને 2-3 હોસ્પિટલ ભેગા કરવાના। આને કને હલકામાં ઓલે તપે દો। ના હા વિરાટભાઈ એટલે તમે કીધું એટલે પછી જેવું કરાવું છું હાલ। તો આ ઓડિયો ક્લિપ એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ। ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ હવે આમ આદમી પાર્ટીના ગુજરાતના યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી કે જેઓએ આખી આ ઘટના મામલે એઆઈ ઓડિયો હોવાની વાત કરી, કોઈ એપ્લિકેશનની અંદર એ ઓડિયો બનાવવામાં આવ્યો હોવાનો દાવો પણ તેમના દ્વારા કરવામાં આવ્યો। આ ઓડિયો ક્લિપની અંદર તેમના દ્વારા કોઈ પણ પ્રકારની વાત નથી કરવામાં આવતી અને આ એ ઓડિયો ક્લિપને લઈને હવે જે ખુલાસો કર્યો છે કે તેમને બદનામ કરવામાં આવી રહ્યા છે, આ પ્રકારનો દાવો એ તેમણે કર્યો છે। વાયરલ ઓડિયો ક્લિપ મામલે આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ શું કહ્યું પહેલા એ સાંભળી લો। જે રીતના આ દેશની અંદર નીટનો પેપર લીક થયો અને એના કારણે નિર્દોષ 22 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી, ત્યારબાદ કોકરોચ જનતા પાર્ટીના આંદોલન થકી ધર્મેન્દ્ર પ્રધાનનું ગઈકાલે જ રાજીનામું આવ્યું, ત્યારે હું દેશના તમામ યુવાનો, વિદ્યાર્થીઓ, તમામ લોકોએ
જેમણે આ આંદોલનમાં સહભાગી બનીને આ આંદોલનને મજબૂત કરવાનું કામ કર્યું, એ તમામ લોકોને આ તકે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, આભાર વ્યક્ત કરું છું. संघर्षों के साए में इतिहास हमारा पलता है, जिस और जवानी चलती है उस और जमाना चलता है. આ જીત ભારત દેશની લોકતંત્રની જીત છે, આ જીત ભારત દેશના સંવિધાનની જીત છે, અને આ જીત ભારત દેશના યુવાનોની, વિદ્યાર્થીઓની અને જેન ઝીની જીત છે. ત્યારે જે લોકોએ આ આંદોલનમાં સોશિયલ મીડિયાના માધ્યમથી કે ગ્રાઉન્ડ ઝીરો ઉપર આખા દેશની અંદર વિરોધ પ્રદર્શન નોંધાવ્યું, જે લોકોએ આ મહાયજ્ઞની અંદર પોતાની જાતની આહુતિ આપી, એ તમામ લોકોને આ તકે હું આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના યુવા પ્રમુખ તરીકે વંદન સાથે અભિનંદન પાઠવું છું, એમના ચરણોમાં નતમસ્તક વંદન કરું છું. પરંતુ વાત એ છે કે જ્યારે ગાંધીનગર મુકામે, સત્યાગ્રહ છાવણી મુકામે જે રીતના બિન રાજકીય આંદોલન, ગુજરાત કોકરોચ આંદોલનના નામે અમે વિરોધ નોંધાવા ગયા, આંદોલન કરવા માટે ગયા, ત્યારે આપ સૌએ જોયો હશે કે મીડિયાના માધ્યમથી એઆઈ ઓડિયો, મારો અને ધાર્મિકભાઈ માથુકિયાનો જે રીતના ફેક એઆઈ ઓડિયો આ ભારતીય જનતા પાર્ટીની આઈટી ટીમે જે વાયરલ કર્યો છે, એ ઓડિયો સાંભળીને તમામ લોકોને ખ્યાલ આવી ગયો, નાના છોકરાઓને પણ ખ્યાલ આવી જાય કે અવાજ મારો નથી, આ બનાવટી ઓડિયો છે. અમે એક જ મિનિટની અંદર જે થર્ડ પાર્ટી એપ્લિકેશન, જે એઆઈ વિડીયો હોય, એઆઈ ઓડિયો હોય કે એઆઈ ફોટોગ્રાફ હોય, એને સ્પષ્ટ કરતું એક એપ્લિકેશન છે, એ એપ્લિકેશનના માધ્યમથી એક જ મિનિટની અંદર અમે આ સ્પષ્ટ કરી નાખ્યું, અમે આ જનતા વચ્ચે મૂકી દીધું કે આ અમારો અવાજ નથી, આ એઆઈ થી બનાવેલો ઓડિયો છે. પરંતુ દુઃખની વાત એ છે કે ગુજરાતની અંદર 11 જેટલા મીડિયા, જેમણે સ્પષ્ટીકરણ કર્યા વગર, ક્યાંય જાણ્યા કે જોયા વગર મને બદનામ કરવા માટે, કોકરોચ જનતા પાર્ટીના આ ગુજરાતના યુવાનોને બદનામ કરવા માટે, આ આંદોલનને કચડી નાખવા માટે આ જે કાવતરું રચવામાં આવ્યું છે, એ મીડિયાના લોકોએ પણ સ્પષ્ટીકરણ કર્યા વગર મીડિયા સમક્ષ મૂક્યું છે. એ મીડિયા કર્મીઓને મારી નમ્ર અપીલ છે, વિનંતી છે, એક રિક્વેસ્ટ છે કે તમે તાત્કાલિક ધોરણે અમને જાણ કરો કે આ ઓડિયો તમારી પાસે ક્યાંથી આવ્યો, અને તમામ લોકો, જેટલા પણ મીડિયાએ આ ફેક એઆઈ ઓડિયો પોતાના ન્યૂઝ ચેનલના માધ્યમથી ચલાવ્યો છે, એમને મારી રિક્વેસ્ટ છે કે તાત્કાલિક ધોરણે આ જે ખોટી ખબર છે, આ જે ફેક એઆઈ ઓડિયો છે, એને પાછો ખેંચી લેવામાં આવે, એને ડિલીટ કરી નાખવામાં આવે. બીજી બાજુ અમને જણાવવામાં આવે કે આ ઓડિયો તમને કોણે મોકલ્યો છે, નહીતર આવતી 24 કલાકમાં, આવનારી 24 કલાકમાં હું લીગલ એક્શન પણ લેવાનો છું. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે તો પણ અમારી જવાની તૈયારી છે. તો ગુજરાતની રાજનીતિની અંદર હવે દિવસે ને દિવસે અલગ અલગ પ્રકારે એ આંદોલનો, એ મોરચાઓ એ તૈયાર થઈ રહ્યા છે. કોકરોચ જનતા પાર્ટીના સમર્થનની અંદર આમ આદમી પાર્ટીએ છેલ્લા કેટલાક મહિનાઓથી સતત ગુજરાતની અંદર અલગ અલગ જગ્યા ઉપર સમર્થનો આપી રહી છે, મોરચો પણ માંડી રહી છે. અને તમામની વચ્ચે ગાંધીનગર ખાતે જ્યારે આંદોલન કરવાની તૈયારી હતી, જ્યાં બ્રિજરાજ સોલંકી સહિત ધાર્મિક માથુકિયા અને સાથે જ મહિલા વિંગના પ્રમુખ પાયલ સાકરિયા સહિતના તમામ નેતાઓ હાજર હતા, એમની હાજરીની અંદર જે આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, એ વાયરલ ઓડિયો ક્લિપને લઈને હવે ગુજરાતની રાજનીતિ ગરમાઈ છે. કેમ કે બ્રિજરાજ સોલંકીએ હવે આ ઓડિયો ક્લિપ મામલે અલ્ટિમેટમ પણ આપ્યું છે. ન્યાયિક પ્રક્રિયાના ભાગરૂપે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી પણ દર્શાવી છે. જોવાનું રહેશે આવનારા સમયની અંદર આ ઓડિયો ક્લિપ મામલે શું નવા વળાંકો આવે છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે, ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.